कमल का फूल कमल का फूल हमारी फूल कमल का फूल हमारी फूल कमल का फूल हमारी फूल हमारी फूल। આપણું રાજપૂત સમાજનું કે ભાઈ આવું એકદમ શાંતિપૂર્ણ આપણું આંદોલન આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી એમ તો એના માટે આટલી શાંતિ જળવાઈ રહે અને આપણા માટે કે ભાઈ ગામમાં ચલો તો પહેલાં આપણે શેનો વિરોધ હતો રૂપાલાનો વિરોધ હતો એમ કે ભાઈ રૂપાલાને સાઈડ કરે તો અમે તૈયાર છીએ એમ કે ભાઈ ભાજપ જોડે પણ હવે એને રૂપાલાને સાઈડ કર્યો નહીં એટલે આપણે શું આવ્યું કે ભાઈ સંકલન સમિતિ આપણને શું સૂચના આપી કે ભાઈ આપણું હવે ભાજપ ઓપરેશન હવે ભાજપ ઓપરેશન એટલે ભાજપ આજ સુધી જેટલું થયું આપણે જોઈ લઈએ જેને વોટિંગ કર્યું પણ હવે આપણે શું કે ભાઈ ક્ષત્રિયો અત્યારે એના જોડે 70 વર્ષ સુધી ભાજપ કરીને રહ્યા પણ આપણે એને રાખ્યું નહીં। કુળદેવીના સોગંદ ખાઈને ત્યાં પરસોત્તમ રૂપાલાએ અમારી માતા અને બહેનોનું જે અપમાન કર્યું છે તે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આ સહન નહીં કરે અને અમે 7 તારીખે આ લોકસભાની ચૂંટણીમાં કુળદેવીની સાક્ષીએ સોગંદ થાય છીએ કે અમે ભાજપ પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું, અમે કોંગ્રેસને અમે સમર્થન આપીએ છીએ। જય ભવાની।
અમારી નારી સન્માનનું અનંત થયેલું છે એટલા માટે આજથી અમે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરી અને ગમે તે વખતે અમારી જેટલી મહેનત થાય એટલી એ મહેનત કરી અને ભાજપને હરાવવાનો પ્રયાસ કરીશું અને ભાજપ વિરુદ્ધ વોટિંગ કરીશું. જય ભવાની જય ભવાની અને બીજી એક વાત કહી દો ભાઈ, બધા ગાડીઓ લઈ આપણે એક નિયમ ભાજપના ઈશારે પોલીસ દ્વારા તમામ આપણા ભાઈઓની અટકાયત કરવામાં આવે. મોટા બેંસરાની અંદર એક પણ અટકાયત નથી થઈ. આ સૌથી મોટી આપણી સફળતા કહેવાય. અને આપણા ગામમાં ભાઈ આ જે વિરોધ હતો એને એમ હતું કે ભાઈ 2-4 જણાને પકડી લઈશું ને આ બધા ઘરે વયા જાય, પણ આપણે બધા એક પકડો તો બધાને પકડો, પણ અત્યારે અમે ગુનો કરી તો અમે કોઈ ગુનો કર્યો અને આપણા ઘરે કોઈ આવતું હોય ને આપણે ના પાડી ભાઈ તું ન આવતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ. આપણે ના પાડી હતી ગ્રામ સમાજ કે ભાઈ અમારા ગામમાં ન આવતા, કોઈ આવ્યા ને આપણે વિરોધ કર્યો બરોબર. આપણે એક ભાઈને બેહાડ્યા હતા પોલીસની ગાડીમાં, એમાંથી પણ આપણી સૌની એકતા હતી એટલે અધિકારીઓ સાથે વાત કરી કે આ કરી અને ખોટો માહોલ બગડશે એટલે પોલીસે પણ સહયોગ આપીને આપણા ભાઈને ઉતારી દીધા હતા. એટલે આ પણ આપણી સૌથી મોટી સફળતા કહેવાય. અને આપણું જે લક્ષ્ય છે 7 તારીખે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે બધાએ મથવાનું છે. મોરબી આપણા ગામમાંથી ઓછી સંખ્યામાં આવી ગયા હતા એટલે ત્યાં જે વાત થઈ હતી એ કરું. ત્યાં બધાને શપથ લેવડાવ્યા હતા. આપણું ગામ શપથ લેવામાં બાકી છે. બધે 5 મત દેશું, 10 મત દેશું, આવી બધાએ એક સભ્ય મત લઈ આવશે આવી બધે શપથ લીધી હતી. પણ મોરબીની અંદર આપણે અલગ શપથ લેવડાવી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે હું પોતે ઉમેદવાર છું એ રીતના હું મારી તૈયારીઓ અને મહેનત કરીશ. બરાબર. આ મહેનતના શપથ આપણે પણ અત્યારે લેવાના છે અને જે ભાઈઓ આપણામાંના ભાજપની અંદર જોડાયેલા છે એમને પણ આજે પૂરેપૂરો સાથ સહકાર આપણને આપ્યો છે. એમાં કોઈ બે મત નથી અને એમને રાજકારણ બાજુએ મૂકી અને સમાજને આજે ભેગા રહ્યા છે અને જે સુધી આપણે ભેગા હતા એના માટે પણ આપણે બધા આપણી જગ્યાએ ઊભા થઈને શપથ લેશું. તમે વયા જાઓ હું વિડીયો ઉતાર નાખું. બોલવાનું મોટા દૈસરાનો ક્ષત્રિય રાજપૂત જાગનાથ દાદાના સાનિધ્યમાં ધર્મના નામે સોગંદ લઉં છું. ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવાર એની સામેનો હું હરીફ ઉમેદવાર હોય